ડીસાના માલખેડમાં માળી સમાજનો 23મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। ડીસા તાલુકાના માલખેડ ગામની પરબડી ક્રાંતિનગર મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળા ખાતે માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ ડીસા દ્વારા મંગળવારે સમસ્ત બનાસકાંઠા માળી સમાજનો 23મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો, જેમાં 46 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસ્થાની શરૂઆત કરી હતી। સમૂહ લગ્નના મુખ્ય યજમાન મહેશભાઈ કાનાજી માળી પરિવારના હસ્તે રાજુભાઈ, મનીષભાઈ, મુકેશભાઈ અને ભાર્ગવભાઈ બિરાજમાન થયા હતા। સમૂહ લગ્ન સમિતિ દ્વારા નવ દંપતીઓને ઉતારાની વ્યવસ્થા, આવનારા તમામ માટે ભોજનની વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થા કરાઈ હતી। જ્યારે મંગળસૂત્રના દાતા મીરાબેન સોનાજી ધર્માજી પરમાર પરિવાર, ભોજનના દાતા હીરાબેન દેવચંદજી કચ્છવાના હસ્તે, ફૂલચંદભાઈ, સુરેશભાઈ અને જગદીશભાઈ પરિવાર, મહામાટલાના દાતા સ્વર્ગસ્થ શાંતાબેન વફાજી સાંખલાના હસ્તે, ખેતાજી અને ગણપતલાલ પરિવાર, મુરલીધર મંડપના દાતા નેનુબેન ભુરાજી પરમાર, સોમનાથ પરિવાર, સાવના દાતા બાબુજી કપૂરજી ગેહલોત પરિવારના અશોકભાઈ ગેહલોત, કન્યાદાન દાતા હીરાલાલ બાબરાજી ખેતાજી દેવડા પરિવાર અને વરેવીજના દાતા સુગનાબેન ડાયાજી ગેહલોત પરિવાર સહિતના વિવિધ દાતાઓ દ્વારા દાન આપી આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। જ્યારે પરમ પૂજ્ય ગૌભક્ત છોગારામજી બાપુએ નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા। જ્યારે દાતાઓ દ્વારા નવ દંપતીઓને ભેટ સોગાદો અપાઈ હતી। જ્યારે દાનવીર દાતાઓનો પાઘડી પહેરાવીને સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું। સમાજના લોકોએ સમૂહ ભોજન પ્રસાદનો લાહવો લીધો હતો। જ્યારે માળી સમાજના દાનવીર દાતાઓએ દાનની સરવાણી વહેલાવી હતી। જ્યારે શ્રી રામા બાપુ ગૌશાળા અને કૈલાસધામ સાર્વજનિક ટ્રસ્ટમાં માળી સમાજના લોકોએ દાનની સરવાણી વહેલાવી હતી। આ પ્રસંગે માલખેડ ગામના પૂર્વ સરપંચ સોમાલાલ કચ્છવા, મફતલાલ ટાંક, નેમાજી કે પઢિયાર, MP ટાંક, ભાવેશભાઈ કે સાંખલ, મુરલીધર, મંચ સંચાલક ગણપતભાઈ S ભાટી, ભૂપેન્દ્રભાઈ M પઢિયાર, મેઘનમ, મગનલાલ માળી, અશોકભાઈ B ગેહલોત, ગણપતિ, મનસુખલાલ ગેહલોત, માલખેડ યુવા સંગઠનના કાર્યકરો, સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે 6 ફેબ્રુઆરીના રોજ ડીસા માળી સમાજ સમૂહ લગ્ન સમિતિ આયોજિત સમૂહ લગ્નમાં 23મા સમૂહ લગ્નમાં 46 જેટલા ભારતભરમાંથી નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। તેમને આશીર્વાદ આપવા માટે સમગ્ર ભારતમાંથી સંતો, મહંતો, રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો સૌ વધાર્યા છે તથા તેની સાથે 25 થી 30 હજાર લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે અને સૌ ભામાશાઓ દાતાઓના સહયોગથી ખૂબ જ સારું કન્યાદાન આપવામાં આવ્યું અને ખૂબ જ સારી રીતે આ સમૂહ લગ્ન સફળ થયું। તમે સમાજને શું પ્રેરણા આપો, શું કહેવા માંગો? સમાજને પ્રેરણા સ્ત્રોત કહેવા માંગીશ કે આ સમૂહ લગ્નની અંદર જેટલા લોકો કે જેટલા નવદંપતી જોડાય છે, 11,51,000 રૂપિયા જોરદાર તાળીઓ હો જાય। 11,51,000 રૂપિયા ભોજન પ્રસાદનો જણાવો। 11,51,000 રૂપિયા બોલો બાકી 11,51,000 રૂપિયા 11,51,000 રૂપિયા એક વાર।